કુંજિકા ગર્ભવતી હતી, તેથી પોતાના અને બાળકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા તે દિવસે કુંજિકા રસોડામાં થોડી વાર વધારે રોકાઈ. જેવી તેણે થાળી સજાવી તેની આંખોમાં હળવી ચમક આવી ગઈ. પિત્તળની થાળીમાં ગરમાગરમ અડદની દાળ વરાળ છોડી રહી હતી, જેની ઘીની સુગંધ આખા ઓરડામાં ફેલાઈ રહી હતી. ઉપરથી નાખેલું જીરા અને લસણનું વઘાર દાળને વધુ સુગંધિત બનાવી રહ્યો હતો. બાજુમાં રાખેલું લીલા વટાણા અને મસાલામાં સારી રીતે ચઢેલું બટાકાનું શાક એટલું આકર્ષક લાગતું હતું કે જોતા જ ભૂખ વધી જાય. તાજી ફૂલેલી રોટલીઓમાંથી વરાળ નીકળી રહી હતી અને સાથે રાખેલી કાચી કેરીની મીઠી ચટણી સ્વાદમાં વધારો કરી રહી હતી. કુંજિકા જેવી થાળી લઈને બેઠી તેણે ધીમેથી પોતાના પેટ પર હાથ ફેરવ્યો અને મનોમન બોલી, હવે મારે ફક્ત મારા માટે નહીં, પણ આ નાનકડા જીવ માટે પણ સારું ખાવું પડશે. તે પહેલો કોળિયો તોડી જ રહી હતી કે ત્યારે જ તેની સાસુનો જોરથી અવાજ સંભળાયો. સાસુ ગુસ્સામાં બોલ્યા, અરે વાહ! 2 દિવસના ડોક્ટરે આરામ અને સારું ખાવાનું શું કહી દીધું, તું તો રાણી બનીને બેસી ગઈ. અમારા જમાનામાં સ્ત્રીઓ ખેતરમાં કામ કરતી હતી, ચૂલો સંભાળતી હતી, આખા ઘરનું પેટ ભરતી હતી, તો પણ આટલા નખરા નહોતી બતાવતી. આ ભરેલી થાળી જોઈને જ સમજાય છે કે તને તારા સિવાય બીજા કોઈની પડી નથી. ઘરની હાલત જોઈ છે ક્યારે, કે બસ પોતાના મોજ શોખ પૂરા કરવામાં જ લાગી છે? અમે પણ બાળકો પેદા કર્યા છે પણ ક્યારેય આટલો લાડ પ્યાર નથી મળ્યો. સૂકી રોટલી ખાઈને પણ દિવસો કાઢ્યા છે, પણ ઘરની ઇજ્જત અને મર્યાદા જાળવી રાખી છે. અને તું છે કે જાણે તને કોઈ રાજમહેલમાં રાખી હોય. દાળમાં આટલું ઘી, શાકમાં આટલા મસાલા, ઉપરથી ફળ અને સલાડ પણ. આ બધું રોજ રોજ નહીં ચાલે. ઘરમાં બીજા પણ લોકો છે, તેમનો પણ ખ્યાલ રાખવો જોઈએ. વહુ બનીને આવી છે તો થોડો ત્યાગ કરતા શીખ. ઘર ચલાવવા માટે ફક્ત ખાવાનું અને આરામ નહીં, સમજદારી અને સંયમ પણ જોઈએ. જો દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતોનો જ હિસાબ કરવા લાગે તો ઘર તૂટતા વાર નથી લાગતી. કુંજિકા હેરાન થઈને બોલી, માજી, જો તમારા ઘરમાં ખાવા પીવાની અછત હતી તો તમે વહુ કેમ લાવ્યા? પહેલા થોડા સક્ષમ બની ગયા હોત. કુંજિકાએ સીધા શબ્દોમાં કહી દીધું કારણ કે તેની સાસુ તેની ભરેલી થાળી જોઈને મેણા મારી રહ્યા હતા. સાસુનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તે જોરથી બોલ્યા, વહુ, જીભ સંભાળીને વાત કર. આ ઘરમાં વહુઓ માથું નમાવીને રહે છે, આ રીતે વડીલોને જવાબ નથી આપતી. કુંજિકા પણ આજે ચૂપ રહેવાના મૂડમાં નહોતી. તે થાળી એક બાજુ રાખતા બોલી, માજી, હું જવાબ નથી આપી રહી, બસ સાચું કહી રહી છું. સવારથી સાંજ સુધી ઘરના બધા કામ કરું છું, છતાં પણ મેણા સાંભળવા પડે છે. એટલામાં તેના સસરા પણ આંગણામાં આવી ગયા. તેમણે બંનેની વાતો સાંભળી લીધી હતી. તેમણે શાંત અવાજે કહ્યું, શું વાત છે? કેમ ઘરનું વાતાવરણ બગાડી રહ્યા છો તમે લોકો? સાસુ ગુસ્સામાં બોલ્યા, જુઓ જી, તમારી વહુ મને જ સમજાવવા લાગી છે. આજકાલની છોકરીઓને જરાય વડીલોની મર્યાદા નથી. સસરાએ કુંજિકા તરફ જોયું. કુંજિકાની આંખો ભરાઈ આવી હતી, પણ તે પોતાને સંભાળીને ઊભી હતી. તે ધીમા અવાજે બોલી, બાપુજી, હું આ ઘરને પોતાનું ઘર સમજીને આવી છું. મેં ક્યારેય કોઈ વસ્તુની ફરિયાદ નથી કરી, પણ રોજ રોજ ખાવાને લઈને મેણા સાંભળવા ગમતા નથી. સસરા થોડીવાર ચૂપ રહ્યા, પછી તેમણે પોતાની પત્ની તરફ જોતા કહ્યું, વહુ ઘર સંભાળવા આવી છે, બોજ બનવા નહીં. તું પણ વહુ બનીને આવી હતી ત્યારે તને પણ કદાચ આવા મેણા ગમતા નહોત. સાસુ એક પળ માટે ચૂપ થઈ ગયા, પણ તેમનો ગુસ્સો પૂરેપૂરો શાંત થયો નહોતો. તેમણે ગણગણતા કહ્યું, આજકાલની વહુઓ બહુ તેજ થઈ ગઈ છે. કુંજિકા ચૂપચાપ ઉઠીને રસોડામાં જતી રહી. તેની આંખોમાંથી આંસુ સરી પડ્યા, પણ તેણે જલ્દીથી લૂછી નાખ્યા અને ફરીથી કામમાં લાગી ગઈ. તેને ખબર હતી કે સંબંધો નિભાવવા માટે કેટલીકવાર પોતાને મજબૂત બનાવવી પડે છે. સાસુનું વર્તન ધીમે ધીમે વધુ કઠોર થતું ગયું. તે હવે જાણી જોઈને કુંજિકાને હેરાન કરવા લાગ્યા હતા. ક્યારેક જમવાનું ફરીથી બનાવડાવતા તો ક્યારેક ઘરના નાના મોટા ખર્ચનો હિસાબ માંગીને તેને નીચે દેખાડવાનો પ્રયત્ન કરતા. ઉપરથી સગા સંબંધીઓની સામે મેણા મારવા તો જાણે તેમની આદત બની ગઈ હતી. એક દિવસ સાસુએ ગુસ્સામાં બધાની સામે કહી દીધું, જો આ ઘરની રીતભાત પસંદ નથી તો તારા પિયર જતી રહે, અહીં કોઈને જબરદસ્તી રાખવામાં નથી આવ્યા. આ સાંભળીને કુંજિકાનું દિલ તૂટી ગયું, પણ આ વખતે તેણે ચૂપ રહેવાને બદલે શાંત અવાજે કહ્યું,
માજી, હું અહીં રહેવા આવી છું, ભાગવા નહીં. પણ જો રોજ અપમાન જ મળશે તો પછી વિચારવા પર મજબૂર થવું પડશે. સાસુએ તેની વાત અનસુની કરી દીધી અને મેણા મારતા રહ્યા. અમિત પતિ હંમેશની જેમ ચૂપ રહ્યો. આ વાત કુંજિકાને અંદરથી તોડી ગઈ. થોડા દિવસો પછી કુંજિકાની તબિયત અચાનક બગડી ગઈ. સતત તણાવ અને નબળાઈને કારણે તે રસોડામાં જ બેભાન થઈને પડી ગઈ. ડોક્ટરને બોલાવવામાં આવ્યા. તપાસ પછી ડોક્ટરે ગંભીર અવાજે કહ્યું, તેમને બહુ તણાવ આપવામાં આવ્યો છે અને તેઓ માતા બનવાના છે. જો તેમને માનસિક શાંતિ નહીં મળે તો માતા અને બાળક બંને માટે જોખમ થઈ શકે છે. આ સાંભળતા જ અમિતના પગ નીચેથી જમીન સરકી ગઈ. પણ સાસુના ચહેરા પર કોઈ ખાસ ભાવ ન આવ્યા. તેમણે બસ એટલું જ કહ્યું, અમારા જમાનામાં તો સ્ત્રીઓ ખેતરમાં કામ કરતી હતી, તો પણ બાળકો પેદા થઈ જતા હતા. આ સાંભળીને પહેલીવાર અમિતને ગુસ્સો આવ્યો પણ તે કંઈ કહી શક્યો નહીં. આ બાજુ કુંજિકા ચૂપચાપ પોતાના પિયર જતી રહી. તેણે કોઈની સાથે ઝઘડો ન કર્યો. બસ જતી વખતે એટલું જ કહ્યું, હું સંબંધો બચાવવા માંગતી હતી, પણ મારી જાતને ખોઈને નહીં. તેના ગયા પછી ઘરમાં ધીમે ધીમે બધું બદલાવા લાગ્યું. કુંજિકા જ ઘરના ખર્ચનો હિસાબ રાખતી હતી, દવાઓનું ધ્યાન રાખતી હતી અને સાસુના સુગર અને બીપીની દેખભાળ પણ તે જ કરતી હતી. તેના ગયા પછી ઘર અસ્તવ્યસ્ત થવા લાગ્યું. સાસુની તબિયત બગડવા લાગી. નોકરાણી પણ કામ છોડીને જતી રહી. એક દિવસ સાસુ અચાનક સીડી પરથી પડી ગયા. અમિત ઓફિસમાં હતો. ઘરમાં કોઈ નહોતું. કલાકો સુધી તે ફ્લોર પર પડી રહ્યા. પાડોશીએ આવીને હોસ્પિટલ પહોંચાડ્યા. જ્યારે સાસુને હોશ આવ્યો ત્યારે સૌથી પહેલા તેમણે કુંજિકાને પોતાની પાસે ઊભેલી જોઈ. ખરેખર પાડોશીએ અમિતને ફોન કર્યો હતો અને અમિતે તરત જ કુંજિકાને સમાચાર આપ્યા હતા. કુંજિકા વિલંબ કર્યા વગર હોસ્પિટલ પહોંચી ગઈ હતી. સાસુની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે ધ્રુજતા હાથે કુંજિકાનો હાથ પકડી લીધો અને બોલ્યા, જેને હું બોજ સમજતી હતી, તે જ આજે મારો સહારો બની ગઈ. કુંજિકા કંઈ ન બોલી, બસ ચૂપચાપ તેમના માથા પર હાથ ફેરવતી રહી. સાસુ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા, વહુ મને માફ કરી દે, મેં તને વહુ નહીં નોકરાણી સમજી. ભગવાને આજે મને મારી ભૂલ બતાવી દીધી. કુંજિકાની આંખોમાંથી પણ આંસુ વહી નીકળ્યા. તેણે ધીમેથી કહ્યું, માજી, ઘર ત્યારે જ બને છે જ્યારે તેમાં પ્રેમ અને સન્માન બંને હોય. તે દિવસ પછી સાસુ સાચે જ બદલાઈ ગયા. તેમણે આખા પરિવાર સામે કુંજિકાની માફી માંગી અને તેનું સ્વાગત પોતાની દીકરીની જેમ કર્યું. થોડા મહિનાઓ પછી જ્યારે ઘરમાં બાળકની કિલકારી ગુંજી ત્યારે સાસુ સૌથી વધુ ખુશ હતા. તે દરેકને ગર્વથી કહેતા, આ મારી વહુ નહીં, મારી દીકરી છે. મિત્રો, સન્માન કોઈપણ સંબંધનો પાયો હોય છે. જ્યાં અપમાન હોય છે ત્યાં સંબંધો નબળા પડી જાય છે. પરંતુ સમય રહેતા પોતાની ભૂલ સ્વીકારી લેવામાં આવે તો તૂટતા સંબંધો પણ ફરીથી જોડાઈ શકે છે.